આમોદમાં મતદાર યાદી સુધારણા દરમિયાન અંદાજે 1300થી વધુ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થતા વિવાદ ઊભો થયો છે। ભાજપના આગેવાનો દ્વારા ફોર્મ નંબર 7 ભરાઈ વાંધા અરજીઓ કરાતા કોંગ્રેસે આ કાર્યવાહીનો કડક વિરોધ કર્યો હતો। કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક રહીશોએ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હતું। આવેદનપત્રમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવીને ગેરકાયદેસર રીતે મતાધિકાર છીનવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કરાયો હતો। કોંગ્રેસે પાયાવિહોણી વાંધા અરજીઓ રદ કરવાની અને દોષિત તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ પ્રસંગે અસરગ્રસ્ત મતદારો પણ આધાર પુરાવા સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા, માજી પ્રમુખ સાજિદ રાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં આજે આમોદ નગર રોડ પર છે। આમોદ નગરના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે, અમારું આવેદન પાઠવેલું છે। આમોદ નગરમાં આજે વાત કરું, ભરૂચ જિલ્લાની સમગ્ર 5 વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી 18 તારીખ। તો નંબર 7 નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા, ત્યારે એઓ ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભા વાર આંકડો આવશે, હમણાં દરેક વિધાનસભા વાર એ લોકોએ વાંધો લીધેલો છે। ત્યારે જે લોકો પ્રૂફ વગર આજે આમોદ નગરમાં અમે તપાસ કરી અહીંયા આવેદન પાઠવેલું છે, ત્યારે પ્રૂફ વગર, કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, તો એક જ કોમના ચોક્કસ ટાર્ગેટ કરી આમોદ નગરમાં 1300થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। તેની સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। વાંધો હોય ખોટો હોય તો તમે મત કરી નાખો, ના નથી, પણ ચોરી કરીને તમારે જીતવું છે, અમે ચલાવી નથી લેવાના। અને જેની સામે આ ખોટી રીતે વાંધો લીધેલો છે, જેને ખોટું પ્રૂફ વગર કરેલું છે, જેનું નામ લીધે છે અંદર, એની અમે ગુનો બને છે, એની અમે એફઆરઆઈ કરવાની છે, અમે નોંધ આપેલી છે, અને એની અમે એફઆરઆઈ અમે કરીને રહીશું। ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, તો કોઈ સંજોગોમાં એક પણ મત નહીં કરવા દે। જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે, એ ચમરબંધી હશે, એને પણ હવે છોડવાના નથી।